શહેરમાં આવેલ કાલિયાવાડી વિસ્તારમાં આશરે 4 કરોડના ખર્ચે બનાવેલ પુલના ટકાઉ બાબતે હાલ તે સતત ચર્ચામાં આવી રહ્યો છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં નવા કામોને વેગ આપવામાં આવ્યો હતો। તેમાં 162 વર્ષ જૂનો કાલિયાવાડીના પુલને તોડીને 4 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યો હતો। લગભગ આ પુલનું કામ 4 થી 5 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું। 4 થી 5 મહિનામાં પુલનું કામ પૂર્ણ થતા તેના ટકાઉ બાબતે સતત સવાલો ઉઠી રહ્યા હતા। અંતે પુલની કામગીરીની સ્થિતિ ધીમે ધીમે સામે આવી રહી છે। પુલ પર તિરાડ પડવાને કારણે મીડિયામાં સતત અહેવાલ આવતા નવસારી મહાનગરપાલિકા કમિશનર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે હાલ પુલમાં કોઈ ક્ષતિ નથી। કાલિયાવાડી બ્રિજ જર્જરિત નથી। આનો અત્યારે જે છે થોડા સમય પહેલાં કન્સ્ટ્રક્શન પૂર્ણ થઈને જે છે તે આજે જનતા માટે ખોલવામાં આવ્યું છે। હાલાકી જે એપ્રોચ રોડ છે જે બંને સાઈડના જે બનેલા હોય આમાં જે છે કોઈ અમુક જગ્યાએ જે અમારી સિટી એન્જિનિયરની અમારી જે રિપોર્ટ આવી છે અમે ખુલાસો કરેલો છે કે જે એપ્રોચ રોડ છે એમાં એપ્રોચ રોડમાં થોડો છોટો મોટો રોડના કામમાં વરસાદમાં સેટલમેન્ટ થતો હોય છે અને એ જે છે આના કોઈ ત્યાં મામૂલી તિરાડ આવી છે જેના કારણે એવી રિપોર્ટ આવી છે મીડિયામાં કે અત્યારે જ બ્રિજ બનાવ્યું છે અને બ્રિજ આખો જર્જરિત થયો છે। એ રિપોર્ટ તથ્યવી અને જે છે વિધાઉટ ફેક્ટ રિપોર્ટ છે। બ્રિજની સ્ટ્રક્ચરમાં કે બ્રિજની આમાં જે છે કોઈ પણ જાતનો ઇસ્યુ નથી। અમે જે છે રિપોર્ટ આવી મીડિયામાં પણ જે છે એ જગ્યાએ જ્યારે આવી ન્યૂઝ આ પછી અમે ચેક પણ કરાવ્યું સિટી એન્જિનિયર પાસેથી રિપોર્ટ પણ મંગાવી છે પણ જે બ્રિજના બંને સાઈડના જે એપ્રોચ રોડ છે જે આપણે ઉપર લીધેલા છે આમાં ક્યારે પણ મોન્સૂન પહેલાં જે પણ કામગીરી થતી હોય છે સિવિલ એન્જિનિયરિંગમાં આમાં એક ફેક્ટ છે કે છોટો મોટો જે છે આમાં સેટલમેન્ટ થવાની શક્યતા હોય છે કેમ કે બારિશના કારણે રેતીનું થોડો સેટલમેન્ટ થતો હોય છે। તો આના જ લીધે જે છે ત્યાં તિરાડો આવી છે। બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ પણ જાતનો કોઈ ઇસ્યુ નથી। જે કનેક્ટિંગ એપ્રોચ રોડ છે ત્યાં નાની મોટી તિરાડ આવી છે।